ગુડ શેર્સમાં એક સારી ખરીદારી સાથેનું કામકાજ જોવા મળતું દેખાવ છે. સરકારે ઇથેનોલ ઉત્પાદન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સંપૂર્ણ સમાચાર અને વધુ વિગતો લઈએ. સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે. યતિનજી, જણાવો શું છે વિગતો? તો થોડા સમય પહેલાં સરકારે એક મોટું રિસ્ટ્રિક્શન રાખ્યું હતું, કારણ કે જે સાકર છે એના પ્રોડક્શનમાં જે સુગરકેન જ્યુસ અને મોલાસીસ જ્યુસ થતા હતા તેને ઇથેનોલમાં ડાયવર્ટ કરવાનું એક પર્ટિક્યુલર કોટો હતો, એક કેપેસિટીના ઉપર નહોતું અલાઉડ. અને ફાઇનલી ગઈકાલે સર્ક્યુલરના માધ્યમથી સરકારે કીધું છે કે જે રિસ્ટ્રિક્શન્સ હતા ઇથેનોલ પ્રોડક્શન પર એને હટાવવામાં આવે છે કમ્પ્લીટલી. તો ક્યાંક ને ક્યાંક હવે શુગર કંપનીઝ સાકરનું પ્રોડક્શન તો વધારી શકશે, પણ એની સાથે સાથે ઇથેનોલ પર બી ફોકસ રહેશે. અને ઇથેનોલ પર આપણે જોયું છે કે સાકરના સામે ઇથેનોલનું રિયલાઇઝેશન અને એનો જે નફો છે એ ઘણો બેટર છે. ઘણી બધી કંપનીઓ ઇથેનોલની જે માંગ વધી રહી છે તેના માટે ઘણા બધા કેપેક્સ બી કરેલા છે અને કેપેસિટી અંડર યુટિલાઇઝ રહી રહી હતી. હવે સરકારે આ નિર્ણય લીધો છે, કારણ કે કદાચ સરકારને એમ લાગ્યું કે જે ગન્ના વેપારી છે, કિસાનો છે, તેમને એક રાહત આપવામાં આવે, અરિયર્સ સારી રીતે ક્લિયર થશે, કારણ કે ઇથેનોલની જે સાયકલ છે પેમેન્ટની નાની છે શુગરકેન અને શુગરના વર્સિસમાં. અને જે રેનફોલ થયો છે તેના કારણે અત્યારે રેકોર્ડ શુગરકેન પ્રોડક્શન થવાનું છે. તો ક્યાંક ને ક્યાંક ઇથેનોલ બ્લેન્ડિંગના કારણે જે અત્યારે 20%ની આસપાસ સરકાર લઈ જવાની છે, જેની સુપ્રીમ કોર્ટે એક યાચિકા બી ખારીજ કરી છે. હવે જે 20% ઇથેનોલ બ્લેન્ડિંગનું સરકારનું ટાર્ગેટ છે એ બી પૂરું પાડવાના માધ્યમના હેતુ તેઓએ આ રિસ્ટ્રિક્શન્સ હટાવ્યા છે, જેના કારણે આજે બધા શુગર સ્ટોક્સ, સ્પેસિફિકલી બલરામપુર ચીની, દ્વારિકેશ શુગર, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ વગેરે બધા 5 થી 10%ની વચ્ચે ઉપર છે. ઓકે, તો આ સમાચારના લીધે એક ફોકસ આપણને શુગર કાઉન્ટર માટે બનતો દેખાઈ રહ્યો છે. બધા પર તો નજર રાખવાની જ રહેશે. પણ આ તો